તો દિલ્હી વિધાનસભાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દિલ્હી વિધાનસભા મતદાન શરૂ થઈ ગયું છે। સવારે 7 વાગ્યાથી દિલ્હી વિધાનસભાનું મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ત્યારે 13,000 મતદાન મથકો બનાવાયા છે, જ્યાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન કરવામાં આવ્યું છે। ત્યારે ભાજપ અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી મેદાનમાં છે। ત્યારે બપોરે 12 વાગ્યા સુધીમાં 24% મતદાન થયું છે, જ્યાં સવારથી મતદાન કરવા માટે મતદારો ઉમટ્યા। ત્યારે દિગ્ગજ નેતાઓએ પણ મતદાન કર્યું છે। તો મહત્વના સમાચાર દિલ્હી વિધાનસભાને લઈને, જ્યાં આજે દિલ્હીમાં મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે। ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 વર્ષથી અહીંયા આમ આદમી પાર્ટીની સરકાર છે। 2015 અને 20માં આમ આદમી પાર્ટીની સરકાર બની હતી, ત્યારે હવે 25માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે। સવારે 7 વાગ્યાથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જ્યાં 24% મતદાન 12 વાગ્યા સુધીમાં થયેલું જોવા મળે છે। ત્યારે આ સાથે જ અમદાવાદથી જયેશ પ્રજાપતિ ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે। જી જયેશ, વાત કરવામાં આવે, દિલ્હી વિધાનસભાનું મતદાન શરૂ થઈ ગયું છે, સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે, શું છે વધુ વિગત? આપણે જણાવી દઉં કે જે રીતે વાત કરવામાં આવે દિલ્હીમાં જે રીતે અત્યાર સુધી બધા પક્ષો દ્વારા જે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો, એ ચૂંટણી પહેલાની જે રણસીટો ફૂંકાઈ હતી બીજા પક્ષ ઉપર, તેને ખાસ કરીને વાત કરવામાં આવે જે મુખ્ય પાર્ટી કહી શકાય આમ આદમી પાર્ટી અને બીજેપી, અને આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં છે અને બીજેપી છેલ્લી 2 વખતથી ત્યાં સરકાર બનાવવા માંગી રહી છે, પણ કેજરીવાલ સરકાર છે, કેજરીવાલની આમ આદમી પાર્ટી છે, ત્યાં તેમને ફાવવા નથી દેવાતું। આ વખતે બીજેપી સરકાર દ્વારા બીજેપીના અધિકારીઓ, બીજેપીના જે હોદ્દેદારો છે, બીજેપીના નેતાઓ છે, તેઓએ દિલ્હીમાં ધામા રાખ્યા હતા। કેન્દ્રીય મંત્રીઓ કહી શકો કે તેમના ટોચના નેતાઓ કહી શકો કે પદાધિકારીઓ કહેવાય, ગુજરાતમાં પણ અનેક નેતાઓ ત્યાં પ્રચાર પ્રસાર કરવા પહોંચ્યા અને ખાસ કરીને આ વખતે દિલ્હી જીતવાનું જે રણનીતિ બનાવી હતી તે પ્રમાણે પ્રચાર પ્રસાર થયો હતો। તેને પ્રચાર પ્રસાર લોકો સુધી કેટલો પહોંચ્યો છે તે આપણા સમયમાં ખબર પડશે। પણ તો આજે વાત કરીએ તો આજે વિધાનસભાની બેઠકોમાં સવાર 7 વાગ્યાથી મતદાન છે, તે મતદાન શરૂ થઈ ગયું છે અને ખાસ કરી વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ છે, રાહુલ ગાંધી છે, પ્રિયંકા ગાંધી છે, મોટા નેતાઓ દ્વારા પણ મતદાન કર્યું છે। લોકોને મતદાન કરીને આવ્યા પછી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે। ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો 20-25% આસપાસ સરેરાશ મતદાન થઈ રહ્યું છે। પરંતુ વાત કરવામાં આવે તો અચંબાની વાત એવી છે કે ઇન્ડિયા ગઠબંધન જે પાર્ટી છે, જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામે લડી રહી છે, અને સામે પક્ષે વાત કરીએ તો બીજેપીની જે મહારાષ્ટ્રમાં સાથીદાર છે એનસીપી, તે 30 બેઠકો પર લડી રહી છે અને 70 બેઠકોમાંથી 68 બેઠકો છે, તેમાં બીજેપી એકલા હાથે લડી રહ્યું છે। એક ચિરાગ પાસવાનની જે પાર્ટી છે તેને એક આપી છે અને જેડીયુને એક સીટ બીજેપી આપી છે। આ વખતનો જે રસપ્રદ જંગ છે, એક બાજુ જોવા જઈએ તો કેજરીવાલને ઘેર્યા હતા, કેજરીવાલ પર જે કેસ ચાલ્યા હતા તેની ઉપર બીજેપી ઘેર્યા હતા, કેજરીવાલ દ્વારા બીજેપી ઉપર સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો, પણ દિલ્હીની જનતા કોને સ્વીકારે છે તે આવનારા સમયમાં જ ખબર પડશે। જી જયેશ, વધુ વાત કરવામાં આવે, ખાસ કરીને યુવા મતદારો જેઓ પ્રથમવાર વોટિંગ કરવાના છે, તેઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? હજી વાત કરવામાં આવે યુવા મતદારોનો ઉત્સાહ વધારવા માટે પણ સરકાર દ્વારા અનેક કાર્યક્રમો કર્યા છે અને મતદાર જાગૃતિ થાય તેની માટે અનેક કાર્યક્રમો થયા છે। અને વાત કરવા જઈએ તો દિલ્હી જે બૂથ મથકો છે, આજે વાત કરીએ તો દિલ્હીના 1.56 કરોડ લોકો 6:30 વાગ્યા સુધી મતદાન કરી શકશે। 13,000 કરતા વધારે મતદાન મથકો જે છે તે બનાવ્યા છે। એટલે ખાસ કરીને અમુક એવા મતદાન મથકો બનાવ્યા છે જેનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, જેમાં સેલ્ફી પોઈન્ટો મૂકવામાં આવે છે। ખાસ કરીને યુવાઓ પણ આવે, યુવાઓ માટે પણ યુવાઓની વાત કરીએ તો યુવાઓ કહી જાય છે નોકરીની વાત હોય, એજ્યુકેશનની વાત હોય, તેના ઉપર મુદ્દાને આધારિત તેઓ મત આપવાની વાત થઈ જાય છે। આજ તો જોવા જઈએ તો જે પ્રમાણે જમીનની હાલત કહી શકાય કે પ્રચારમાં જે રીતે વાત કરવામાં આવે આમ આદમી પાર્ટી અને બીજેપી જે સીધી ટક્કર હાલ તો દેખાઈ રહી છે, પરંતુ કોઈ પણ અનુમાન લગાવો કે હાલ
બહુ ઝડપી કહી શકાય. એટલે આવનાર જી. સમયમાં જ ખબર પડશે કે કોણ રંગ લાવ્યું છે, કોની મહેનત છે તે રંગ લાવ્યું. જી બિલકુલ જયેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. સવારે 7 વાગ્યાથી જોરદાર મતદાન પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે 13,000 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા, ત્યારે ખાસ પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ત્રણેય મેદાનમાં છે. ત્યારે બપોરે 12 વાગ્યા સુધીમાં 24% મતદાન થઈ ગયું છે. જ્યાં સવારથી જ મતદાન કરવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી, ત્યારે દિગ્ગજ નેતાઓએ પણ મતદાન કર્યું છે.